एक महत्वना समाचार हिम्मतनगरथी हिम्मतनगરમાં ક્ષત્રિય સમાજ અસ્મિતા સંમેલનને લઈને આ મહત્વના સમાચાર। ખાસ વિનંતી છે કે કોઈ પણ માતા બહેનોને તમે હાથ નહીં અડાડતા। અત્યારે આપણે જોઈએ છે કે ઘણી જગ્યાએ એવા વિડિયો વાયરલ થતા હોય છે કે ભાઈ આપણી આ સાથે આ નથી, આપણી સાથે આ નથી, બધા જ આપણી સાથે છે। પાપનો ગળો ફૂટ્યો છે, ફૂટીને જ રહેશે। એટલે આવતીકાલે મોટી સંખ્યામાં આનાથી પણ વધારે જો આપણે સાબરકાંઠામાંથી સાબરકાંઠા ગઢ છે, ક્ષત્રિયોનું ગઢ છે, વીરોનું ગઢ છે। અહીંયાથી આપણે દરેક રાજપૂતોને હું અહીંયાથી આહ્વાન કરું છું કે કાલે રાજકોટમાં મોટામાં મોટી સંખ્યાઓ અહીંયાથી આવે, મહિલાઓ પણ સાથે આવે। કોઈએ પણ કઈ ડરવાની જરૂર નથી। ત્યાં આજે અહીંયા જે સંમેલન થયું છે એવું ત્યાં સંમેલન થવાનું છે, પણ આપણે 14 તારીખ એટલે કે કાલે દરેક આપણે ત્યાં રાજકોટ જવાનું છે અને રૂપાલાને આપણે ખબર પાડવાની છે કે હવે પછી કોઈ પણ સિંહણના મોઢામાં હાથ નહીં નાખતો। અસ્તુ, જય માતાજી। ખૂબ ખૂબ આભાર। આજે 21 તો હિમ્મતનગરમાં હાલ જે ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન મળ્યું છે અને એમાં આવતીકાલે જે રાજકોટમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે, રતનપુરમાં તેમાં એકઠા થવા માટેની હાકલ પણ કરવામાં આવી છે। સાબરકાંઠા અરવલ્લીના તમામ જે રાજપૂત સમાજના લોકો છે તેઓ હાલ પહોંચ્યા છે। માંગ નહીં સ્વીકારવામાં આવે તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવાની ચીમકી આપવામાં આવી છે। સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય સમાજના લોકો હાલ ઉપસ્થિત રહ્યા છે અને એક જ માંગ કરી રહ્યા છે, રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને રૂપાલાની ઉમેદવારની ટિકિટ રદ કરવા માટેની માંગ સાથે જ આજે हिम्मतनगરમાં આ ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન મળ્યું છે અને આવતીકાલે રાજકોટના રતનપુરમાં પણ મળવા જઈ રહ્યું છે અસ્મિતા સંમેલન। અને આ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકોને ઉપસ્થિત રહેવા માટેની પણ અપીલ કરવામાં આવી છે। રાજકોટના સંમેલનમાં મોટી સંખ્યામાં પહોંચવા માટેનું આહવાન હાલ કરવામાં આવ્યું છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય સમાજના લોકો હિમ્મતનગરમાં હાલ એકઠા થયા છે અને અહીં પણ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડગ જોવા મળી રહ્યો છે। ટિકિટ રદ નહીં થાય તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવાની પણ ચીમકી આપવામાં આવી છે અને આ સાથોસાથ આવતીકાલે જ્યારે રાજકોટમાં સંમેલન મળવા જઈ રહ્યું છે તો તેમાં પણ મોટી સંખ્યામાં લોકોએ હાજર રહેવા માટેનું પણ આહવાન કરવામાં આવ્યું છે। આવતીકાલે સાંજે 5 વાગ્યે રાજકોટમાં ક્ષત્રિય સમાજનું સંમેલન મળવા જઈ રહ્યું છે। એટલે આપણો અવાજ દિલ્હી સુધી પહોંચવો જોઈએ। ફરીથી ભારત માતા કી જય, જય ભવાની, જય ભવાની। રાષ્ટ્રીય અસ્મિતા સંમેલનમાં પધારે ગુજરાત રાજપૂત સંગઠન સમિતિના હોદ્દેદારશ્રીઓ, મહાકાલ સેનાના હોદ્દેદારશ્રીઓ, કરણી સેનાના હોદ્દેદારશ્રીઓ તેમજ ગુજરાત સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય ભાઈઓ તેમજ અન્ય સમાજના આગેવાનો પણ આપણને સાથે સહકાર આપવા માટે આવેલા છે। સર્વેને હું મારી જય માતાજીની કરું છું। આજનું સંમેલન રૂપાલાજીએ ક્ષત્રિય અસ્મિતાને દેશ પહોંચાડી છે તે માટે સાબરકાંઠા અરવલ્લી ક્ષત્રિય સમાજ તથા અન્ય સમાજ ફક્ત શબ્દોમાં વખોડી નાખે છે। ક્ષત્રિય સમાજ હંમેશા દરેક સમાજને સાથે લઈ ચાલવાનો સમાજ છે। કોઈ પણ સમાજની બહેન દીકરી હોય એને અસ્મિતા વિરુદ્ધનો ઉચ્ચારણ કરે એ સહન કરવાનો સમાજ નથી। આ તો રૂપાલાજીએ ક્ષત્રિયોના દિલમાં ઊંડો ઘા કરી છે તે આ સમાજ ક્યારે પણ માફ કરશે નહીં। ગુજરાતના બનવતા પુત્ર યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ આ સમાજ ફરીથી વિનંતી કરે છે કે નેતાઓની રાજહાટ છોડી સ્ત્રીઓનું માન સન્માનની વાતને માન આપી રૂપાલાજીની ઉમેદવારી રદ કરે તેવી સર્વે સમાજની લાગણીને માગણી છે। સંમેલન કોઈના દ્વારા ઊભું કરેલું સંમેલન નથી, પરંતુ રૂપાલાજીએ ઉચ્ચારણોના